સાણંદના ગોરસસીમ નજીક નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાં ચાલતી દારૂ પાર્ટીમાં 81 યુવક યુવતીઓની અટકાયત કરવામાં આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। સાણંદના ગોરસસીમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાં એક પ્રાઇવેટ બંગલોમાં ચાલતી દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરી 81 યુવક યુવતીઓની અટકાયત કરી હતી। મળતી માહિતી મુજબ મુંબઈના એક શખ્સે પોતાના સાધુ આદર્શ અગ્રવાલની 25મી મેરેજ એનિવર્સરીને લઈને થીમ પાર્ટી યોજી હતી। આ માટે તેમણે તેમના મિત્ર રવિ ગોરખપુરિયાના સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતેના પ્લોટ નંબર 200નો ઉપયોગ કર્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ મિત્રોને આમંત્રિત કરી વિદેશી દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી। ત્યારે દારૂ અને હુક્કા પાર્ટીની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડતા જ યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઈ હતી। પોલીસે સ્થળ પરથી 43 પુરુષ અને 38 મહિલાની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી, જ્યાંથી તમામને સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં વિદેશી દારૂની 8 સીલબંધ બોટલ, 7 અડધી ભરેલી બોટલો અને 3 ખાલી બોટલો તેમજ દારૂ પીવા માટેના 70 કાચના ગ્લાસ કબજે કરાયા હતા। આરોપીઓ પાસેથી મળી આવેલા 74 મોબાઈલ ફોન અને સ્થળ પરથી 22 જેટલી લક્ઝુરિયસ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે। આ મામલે પોલીસે આયોજક અમિત પચેરીવાલ અને અન્ય હાજર લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।